નમસ્તે મિત્રો, મારું નામ હર્ષાબેન કામોટી છે। આજે આપણે વનેલા ગાંઠિયા બનાવવાના છે। તેના માટે મેં 500 ગ્રામ લોટ લીધો છે। તેમાં આપણે આ 1 કપ જેટલું તેલ છે, આપણે 1.25 કપ તેલ લેવાનું છે। આ 1 કપ તેલ મેં નાખ્યું છે અંદર। 2 ચમચી તીખાનો અધકચરો ભૂકો કરીને રાખ્યો છે, એ આપણે આમાં ઉમેરશું। અમે ગરમ પાણી કરી રાખ્યું છે 3 ચમચી જેટલું। એમાં આ પ્રમાણેની આ સાઈઝની ચમચીમાં બે ચમચી સોડા અને 2 ચમચી મીઠું નાખી અને ગરમ પાણીમાં હલાવી નાખવાનું। એટલા માટે ગરમ પાણી કરવાનું કે આપણે લોટ બાંધતી વખતે આપણો હાથમાં લોટ ચોટશે નહીં। હવે આ બધું આ રીતનું ઓગળી ગયું છે। હવે આને આપણે હલાવીને રોટમાં નાખી દઈશું। હવે આપણે લોટને મિક્સ કરીએ। હવે આપણો આ લોટ સરસ મજાનો મસળાઈ ગયો છે, તેલવાળો આવો થવો જોઈએ। હવે એમાં આપણે થોડું પાણી નાખી અને લોટ બાંધશું। આપણે 1.25 કપ તેલ નાખ્યું હતું તો 1.25 કપ જેટલું જ પાણી આમાં જોઈએ। હવે આપણો લોટ સરસ મજાનો બંધાઈ ગયો છે અને આવો પરોઠા કરતાં થોડોક ઢીલો હોવો જોઈએ અને રોટલી કરતાં થોડોક કઠણ હોવો જોઈએ। હવે આપણે આ લોટને 10 મિનિટ માટે રેસ્ટ આપશું। એને આપણે હવે ઢાંકીને રહેવા દઈએ। હવે આપણા લોટમાં પૂણ આવી ગઈ હશે, એટલે હવે આપણે ગાંઠિયા બનાવવાનું ચાલુ કરીએ। જો કેવી સરસ મજાની પૂણ આવી ગઈ છે। પહેલા આ રીતે થોડોક લોટ લેવાનો અને સેજ તેલમાં બોળી અને આ રીતે પાટલી પર ખૂબ મસળવાનો। મસળવાથી આપણો ગાંઠિયો એકદમ સફેદ અને પોચો થશે। જો હાથમાં લોટ ચોટતો નથી, એવું લાગે તો પાછું આપણે તેલ લેવાનું। આ રીતે મસળાવો જોઈએ। હવે આપણે ગાંઠિયા બનાવવાનું શરૂઆત કરીએ। આ રીતે હથેળીથી આ રીતે વણવાના અને આમ આપણી હથેળી ઊંચું કરતું જવાનું, એટલે આપણે સરસ મજાના ગાંઠિયા વણાશે। મેં બકડિયામાં એકદમ ધીમા ગેસે તેલ મૂક્યું છે અને એનો ગેસ એકદમ ધીમો રાખવાનો। હવે આપણે અહીંયા ગાંઠિયા વણાઈને તૈયાર થઈ ગયા છે અને આપણું તેલ પણ ધીમા ગેસે થઈ ગયું છે। હવે આપણે એમાં ગાંઠિયા નાખશું। જો આપણા કેવા સરસ ગાંઠિયા ધીમા ગેસે ઉપર તળાઈને ધીમે ધીમે ઉપર આવી જશે અને આ રીતે ધીમા ગેસે ગાંઠિયા કરવાના। કેટલા સરસ વ્હાઈટ ગાંઠિયા થયા છે આપણા। હું પાછા બીજા ગાંઠિયા વણી લઉં।
આવી રીતે થોડો થોડો લોટ લઈ અને મસળતું જવાનું અને ગાંઠિયા બનાવતું જવાનું. આપણા ગાંઠિયા તૈયાર થઈ ગયા છે. હવે આપણા ગાંઠિયા તૈયાર થઈ ગયા છે. એને બહાર કાઢી લઈએ. અને એની ઉપર આપણે હિંગ લઈ અને છાંટી દેવાની.